મારી ટ્રીપ કમ્પ્લીટ કરો. વાહ તારું કામ ભાઈ ને દે બોલ. નો દે નો આવજો. તમે કઈ બોલી ચાલ્યો માપ. હા હા આવો મને જે બધા ભેગા થાય એ એમ કે કરે એટલે પણ તમારું હાલ્યું છે ને તમારું હાલ્યું તમને તકલીફ નથી ને ભાઈ કે અમારું હાલ્યું છે એ મારા નાથે હાંક્યું છે. તો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને. આપણે ધાન છે દ્વારકાધીશની આરતી છે પહેલી. જય માતાજી. આરતી લેવા જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. જય દ્વારકાધીશ. અભિભાઈ. દ્વારકાધીશ. સંજુભાઈ. ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. તો આપણે અત્યારે ક્યાં જવાનું છે? બસ હવે દ્વારકાના મંદિરે દર્શન કરવા. આરતી લેવા છે. મારી ટ્રીપ કમ્પ્લીટ કરવા. સંજુભાઈ નો ટીમ કમ્પ્લીટ થઈ જશે ભાઈ. તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તમારા ગામના ગાયું દે. અમાર ગામ એવું નથી હોય. તારું ગામ ભાઈ ને દે બોલ. નો દે કોઈ નો કહી દે. આના ગામમાં હું પગ મૂકું ટાઈમ કે આવ્યો. તારા ગામમાં હું પગ મૂકું નથી કહેતો. આખો જાની આરે જ પડ્યો હોય. આ છે દ્વારકાધીશનું મંદિર. હવાનો નજારો આવો છે. તો જોઈ શકો છો તમે. દર્શન તો કરી લેજો. થોડી વાર પછી પાછા મળે ફોટા શૂટ કરી લે બધા. હા છે દ્વારકાધીશનું મંદિર. બધા જાય છે ઘર બાજુ. તો થોડી વાર પછી પાછા મળે. આ છે ગુમટે નજારો. આ બધા સ્નાન કરી રહ્યા છે. સવારના 7 સ્નાન કરીને બહાર નીકળે સ્નાન કરે. તો हाँ से घूमते दरिया और नज़ारा से संजय भाई था यहाँ नज़ारा तो ऐसे चार नजारो बहुत ही एक नंबर से. तो जरूर आवજો. द्वारका आओ तो जरूर आप दरिया करें. પવન એટલો છે. આપણે દ્વારકાથી બેટ દ્વારકા માટે નીકળી જશે. કઈ બાજુ આવવાનું છે તમારે? બેટ દ્વારકા. આ બધી ટીમ છે. વાંહે હેલાવે બધા. વાંહે બ્લોગિંગ ચાલુ છે. તો આપણે અહીંથી જવાનું છે બેટ દ્વારકા. ત્યાંથી હજી ક્યાં જવું? 4 ધામ જવાનું. लेक्चर बंद है. બેટ દ્વારકા ને તો રસ્તામાં આવ્યું રૂક્ષવાણી માતાનું મંદિર. તો દર્શન કરતા રહે બધા વિચારથી. આ છે રૂક્ષવાણી માતાનું મંદિર. દર્શન કરી લઈએ. તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે. હવે
જઈએ છીએ આપણે અહીં કે બધા જાય છે કેમ કરતા બધા આ છે અંદર તો ફોન નહીં લઈ જવા દે અંદર તો ફોન નહીં લઈ જવા દે ઓલા લોકો લેવા હતા ને એ વાહ હેલા આવે બધા ફોન તો કઈ નીંદે લઈ જવા દે ફોન તો કઈ નીંદે લઈ જવા દે ફોન નહીં લીધો બાદ બાદ નહીં આ લોકો દર્શન કરી આવે પેલા આ લોકો દર્શન કરી આવે મળી આવે આપણે દર્શન કરીને સીધા આવી જતા પુલ ઉપર આ છે દ્વારકાનો પુલ જોઈ શકો છો આપણે બેઠા આવો છે નાગેશ્વર મહાદેવ આ છે મહાદેવની મૂર્તિ આપણે ટીમ આયા બધે ખંદુભાઈ ને આયા મિતભાઈ બે હા ખંદુભાઈ શું પાડો ફોટા પાડો કે હે ખંદુભાઈ બસ તો ફોટા પડીએ છીએ બહુ કાકી જશે હવે જવું છે કે હું કહું તો આ છે મહાદેવની મૂર્તિ મંદિર છે હસ્તી જાય છે હવે અરે આપણે વાર છે હજી આપણે તો રાજકોટ ની વસ્તી જાય છે તો હસ્તી જાય છે બધા રામ રામ આ દીદી અમારે તે માફ કરી દેજો માફ કરજો આવજો વિદાય લીધી તો આમાં પડકે બાકી તમારાથી પોગાય તો વહી આવજો આવજો નાની હસ્તી હવે જાવ ની તો બધા સુરત જવાનું છે આપણે આરે લઈ તો જાવ હાલો રામ રામ અને બધાય તમે આ ભાઈના બ્લોગ બહુ સારા બનાવે છે કન્ટિન્યુ જોતા રહેજો થેન્ક યુ ભાઈ મજામાં મિતભાઈ હારું હાલો હા પછી મળ્યા હા આવો તો ફોન કરી દો તમને માફ કરી દો ફોન તો પણ તમારે વાતમાં રાખતા બરોબર હાલો હાલો હા મળ્યા પછી હા. ક્યારેક હા ઓ ડોકા બોકા બહાર કાઢતા તો આપણે જાવ છે બસ સ્ટેશને તો આપણો બ્લોગ હવે અહીંયા જ પૂરો કરીએ છીએ તો અમારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ખંતુભાઈ કહી દીધો તો ભૂલતા નહીં તમે જય દ્વારકાધીશ ਚੱਕੇ ਪਾਤਸ਼ਾਹ ਖੁਸ਼ ਰਹਿੰਦੇ ਆ ਨੀ ਕਿੱਥੇ ਸਾਨੂੰ ਰੱਖੇ ਪਾਤਸ਼ਾਹ ਇਸੇ ਕਰਕੇ ਨੀ ਕਦੇ ਕਿਤੇ ਝੂਠ